અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેણે 13 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી. તો ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. શેરબજાર અને જમીનમાં રોકાણ કરીને મોટા નફાનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આરોપ લગાવતી ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તો શહેરની સોલા પોલીસની કસ્ટડીમાં રહેલા વ્યક્તિનું નામ કિશન જયસુખ રાડિયા છે. આ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલ એકોલેટ કોમ્પ્લેક્સ શેરબજાર અને જમીનમાં રોકાણ માટે એક ઓફિસ ખોલવામાં આવી હતી. તો મોટા નફાનું વચન આપી અને શેરબજારમાં અને જમીનમાં રોકાણ માટે વિવિધ યોજનાઓની ઓફર કરી તેણે 9 લોકોને કુલ 13 કરોડ 59 લાખ રૂપિયા અલગ અલગ રીતે રોકાણ કરાવ્યા. જો કે જ્યારે રોકાણ કર્યો તેમના રોકાણ કરેલ નાણાંનું વળતર ન મળ્યું અને નફો પણ ન મળ્યો, ત્યારે રોકાણકારોએ સોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને છેતરપિંડી કરનાર કિશન જયસુખ રોકડિયા સામે 13 કરોડ 59 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી. તો સોલા પોલીસે છેતરપિંડીના આરોપી કિશન જયસુખ રાડિયાની ધરપકડ કરી અને તેની પૂછપરછ હાથ ધરી છે. તો કિશન જયસુખ રાડિયાએ 9 લોકો પાસેથી 13 કરોડ 59 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ છે. તો સોલા પોલીસે આરોપોને કસ્ટડીમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે. શું ગુનો અને કયા પ્રકારની કાર્યવાહી? થોડા સમય પહેલા સોલા પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપવામાં આવે છે. અરજીના આધારે સોલા પોલીસ સ્ટેશનમાં તપાસ કરવામાં આવે છે. તપાસની અંદર આ પ્રકારનું ચીટિંગ થયેલું છે. એટલે આ કામના ફરિયાદી વિજયભાઈ ચીનુભાઈ પટેલ નાઓની જે અરજી આધારે તપાસ થતા અરજીમાં કરેલા આક્ષેપોને સત્યતા જણાઈ આવતા ઉચ્ચ અધિકારીઓની મંજૂરી લઈ અને ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ ગુનાની જો હકીકત જોઈએ તો 13 કરોડ 59 લાખ આસપાસની માતબર રકમનું ચીટિંગ કરવામાં આવ્યું છે. આ કામના આરોપી કિશન જયસુખભાઈ રાદડિયા અને જેઓની પૂછપરછ કરી અને હાલ એમની પૂછપરછ ચાલુ છે. અને હકીકત એવી છે કે શેરબજારમાં રોકાણ કરો, ઊંચું તમને રિટર્ન અપાવીશ એજન્ટ તરીકે તમારું કામ કરીશ અને ઉચ્ચ સારી જમીનો જગ્યા લોકેશન બતાવીને ત્યાં રોકાણ કરાવી અને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી આટલી મોટી માતબર રકમનું આ કામના આરોપીને તેમના મળતિયા નવનીતભાઈએ ચીટિંગ કરેલું હોય એ મુજબની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે અને સોલા પોલીસ સ્ટેશન આ ગુનાની ફરિયાદની તપાસ હાલ ચલાવી રહી છે. સમયગાળો કેટલો છે છેતરપિંડી પૈસા લેવાનો? એ તૂટક અંતરે આરટીજીએસથી રોકડ અને અલગ વ્યવહારો કરી અને આગળ એની પીઢી તારીખે એમને આ બધા પૈસા લીધેલા છે. પણ એની તપાસ થતા અને એમાં સત્યતા જણાવતા સોલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ કરી અને હાલ અમની તપાસ ચલાવી રહ્યા છે. ફરિયાદી સહિત કુલ કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા? અન્ય એક આરોપી ફરાર છે, તેનો રોલ શું? એકચ્યુઅલી કુલ 9 આરોપી ફરિયાદ સાથે 9 વ્યક્તિઓ સાથે આ પ્રકારની અલગ અલગ રકમો લઈ અને ચીટિંગ કરવામાં આવેલી છે. આમાં જે બીજા જે નવનીતભાઈ છે અને અન્ય કોઈ આરોપી સંડોવાયેલા હોય તો તેની પણ તપાસ કરીએ છીએ. તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે. તપાસમાં કોણ કોણ સામેલ છે, કયા ઇસમો સામેલ છે, કયા ઇસમે શું પ્રકારનો રોલ ભજવ્યો છે, એ બધી જ તપાસ હાલ સોલા પોલીસ સ્ટેશનની અંદર પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. બધી મોટી રકમનો છે, તેનો ઉપયોગ શું કર્યો? તપાસમાં કઈ સામે આવ્યું છે? હાલ હવે એ તપાસનો વિષય છે કે એને આટલી મોટી રકમ લઈ અને એને ક્યાં રોકાણ કર્યું, કઈ જગ્યાએ રોકાણ કર્યું, કોને આપ્યા છે, કોઈ વસ્તુ ખરીદી છે કે નથી ખરીદી, એની તપાસ હાલ અમે પોલીસ ચલાવી રહી છે. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ, બેકગ્રાઉન્ડ છે? હાલના તબક્કે અમે તપાસ કરી રહ્યા છે કે બીજી માહિતી પણ ભેગી કરી રહ્યા છે કે આરોપીઓ જે છે અને જેના નામ છે તેમના વિરુદ્ધમાં કોઈ ગુનો દાખલ થયેલા છે, તેમના વિરુદ્ધમાં કોઈ જગ્યાએ અરજીઓ થયેલી છે, એની માહિતી અમે ભેગી કરી રહ્યા છીએ. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ, અમદાવાદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.